કચ્છ જિલ્લામાં આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું 79% રિઝલ્ટ આવ્યું છે। આ સ્કૂલની 5 જેટલી વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ અંગે સ્કૂલના આચાર્ય ભૂમિકા ગઢવીએ જણાવ્યું હતું કે ધોરણ 10ની બોર્ડની 280 જેટલી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી। આ શાળાનું 79% રિઝલ્ટ આવ્યું છે। વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે અને આ જ રીતે આગળ વધતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી। તેમણે ઉત્તીર્ણ થયેલી છાત્રાઓને અભિનંદન આપ્યા હતા અને હજુ કોઈ પણ પ્રકારના સહકારની જરૂર પડશે તો પૂરતો સહકાર આપવાની તત્પરતા દર્શાવી હતી। આચાર્ય શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે, જેનામાંથી અમારી શાળાએ 280 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને અમારી શાળાનું રિઝલ્ટ 79% આવ્યું છે અને આનામાંથી જ 5 વિદ્યાર્થીનીઓ એવી છે કે જેણે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। ભલે હવે એવું નથી રહ્યું, સરકારીમાં પણ બહુ સારું રિઝલ્ટ વિદ્યાર્થીઓને મળે છે। આપણે કચ્છની વાત કરીએ કે અમારી શાળાની વાત કરીએ, અમારી શાળામાં પણ જ્યારે પ્રિલિમ્સ પરીક્ષા પતી જાય છે ત્યારે અમે એક હોશિયાર વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થીનીઓ એનો અલગ અલગ વિભાગ પાડી નાખીએ છીએ। એમાં જે નબળી વિદ્યાર્થીનીઓ છે એ ગમે એમ કરીને પાસ થઈ જાય એવા પ્રકારનું એને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને જે હોશિયાર વિદ્યાર્થીનીઓ છે એના માટે પ્રી બોર્ડની એક્ઝામની પણ તૈયારી ડીઓ ઓફિસ મારફતે કરવામાં આવે છે, જેનામાં 3 પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી। એટલે જે હોશિયાર વિદ્યાર્થીનીઓ છે એને સતત પેપર પરીક્ષાની પ્રેક્ટિસનો માહોલ મળી રહે, જેનાથી એનું પરિણામ સ્કોરિંગ વધારે થઈ શકે। ગત વર્ષનું અને આ વર્ષનું આમ કહીએ તો સરખું જ રિઝલ્ટ કહી શકાય। ગઈ વખતે અમારું 79.55 હતું અને આ વખતે 78.85% આવ્યું છે અમારું। એ વિદ્યાર્થીઓને કીધું જેવું તમે આજે શાળાનું ગૌરવ વધાર્યું છે, તમારા માતા પિતા માટેનું ગૌરવ વધાર્યું છે, એવી જ રીતે આગળ પણ એવી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી એમને શુભેચ્છા પાઠવી છે અને આગળ પણ કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન કે અમારી શાળાની કોઈ મદદની જરૂર હોય તો શાળા હંમેશા એના માટે તત્પર જ રહેશે। ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પરમાતૃષા રાજેશભાઈ ધોરણ 10ની પરીક્ષામાં 91.66% મેળવીને A1 ગ્રેડ મેળવ્યો છે। તેણે જણાવ્યું હતું કે મારું સારું પરિણામ આવવા પાછળ શિક્ષકો અને માતા પિતાની મહેનતથી પરિણામ આવ્યું છે। ભવિષ્યમાં સાયન્સ રાખવાની તેમજ નેવીમાં જોઈન્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મારા ધોરણ 10માં 91.66% અને 97.27% આવ્યા છે। આ મારા શિક્ષકો અને મારા માતા પિતા સિવાય આ વસ્તુ શક્ય ન હતી। સાયન્સ રાખવાની ઈચ્છા છે અને નેવીમાં જોઈન્ટ કરવાનું છે। કચ્છમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ચાકી અક્ષા મોહમ્મદ રફીકી 91.83% મેળવીને ઉત્તીર્ણ થઈ છે। તેમને 97.40% આવ્યા છે। તેણે જણાવ્યું હતું કે મારા સારા પરિણામ પાછળ મારા માતા પિતા અને શિક્ષકોના સહયોગથી આવ્યું છે। અહીં સારા ભણતરની સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। તેણે ભવિષ્યમાં સાયન્સ રાખવા તેમજ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મારા ધોરણ 10માં 91.83% અને 97.40% આવેલા છે। હું એનો શ્રેય મારા માતા પિતા અને મારા શિક્ષકોને આપીશ। હું ફ્યુચરમાં સાયન્સ રાખવા માંગુ છું, મને ડૉક્ટર બનવું છે ને આ શાળા ખૂબ જ સરસ છે। અહીંયા શિક્ષકો ખૂબ જ સરસ રીતે ભણાવે છે। હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને અહીંના શિક્ષકો બહુ સારી રીતે ભણાવે છે અને અભ્યાસ કરાવે છે। હું ભવિષ્યમાં આગળ વધીને કાર્ડિયોલોજિસ્ટ બનીશ। હું સાયન્સ રાખવા માંગુ છું। શહેરની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી મહેશ્વરી પૃથ્વા ચેતનભાઈ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 91.87% મેળવ્યા છે અને 97.76% મેળવીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તેણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકગણ તેમજ મિત્રોની મદદગારી છે। વધુમાં કહ્યું હતું કે શાળા સરકારી હોય કે ખાનગી હોય પણ ભણતરમાં મોટામાં મોટું સાહસ પોતાને કરવું પડે છે। જો શિક્ષકો સારા હોય તો કોઈ પણ લક્ષ્યને પાર પાડી શકીએ। શાળા પ્રત્યે તેમણે ગર્વની લાગણી અનુભવી હતી અને ભવિષ્યમાં CA બની પોતાના માતા પિતાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની છું। આજે મેં A1 ગ્રેડ મેળવ્યો છે। આ A1 ગ્રેડ મેળવ્યા પાછળનો મોટામાં મોટો સહાય મને મારી શાળાએ આપ્યો છે। મારા શાળાના શિક્ષણગણ તથા મારા મિત્ર મંડળે મને આમાં ખૂબ જ હેલ્પ કરી છે, ખૂબ જ મદદ કરી છે, ત્યારે મેં આજે આ A1 ગ્રેડ હાસિલ કર્યો છે। આ A1 ગ્રેડ મેળવવા પાછળનો હું સહાય મોટામાં મોટો સહાય મારી શાળાને આપું છું। મેં પર્સન્ટેજ 97% લીધા છે, પણ ઓમ જોઈએ તો મારા ટકા 91% થાય છે। ભલે શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય પણ ભણવાનો મોટામાં મોટો સહાય આપણને જ કરવો પડે છે। જ્યારે આપણા સાથે આપણા ટીચર હોય છે ત્યારે આપણે ગમે તે આપણો હાસ્ય હોય, લક્ષ્ય હોય એ આપણે સક્સેસ કરી શકીએ છીએ। મને મારી શાળા પ્રત્યે ખૂબ જ ગર્વ છે કે હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની છું। ઇન્દ્રાબાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી મીર અસ્માને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 91.66% આવ્યા છે।
તેણે જણાવ્યું હતું કે મારા સારા પરિણામ પાછળ શિક્ષકગણ તેમજ મારા માતા પિતાએ ખૂબ સારો એવો સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું ધોરણ 10 ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે 8 તારીખે જ્યારે રિઝલ્ટ આ 10માનું આવ્યું ત્યારે મારા 97.27 PR અને 91.66% આવ્યા છે અને હવે હું કોમર્સ લઈશ અને CA બનવાનો મારો ગોલ છે. વર્ષ દરમિયાન મેં ખૂબ જ મહેનત કરી અને સૌથી વધારે શ્રેય હું મારા વર્ગ શિક્ષક અને મારા વાલીને આપીશ. મારા વાલીએ મને ખૂબ સપોર્ટ કર્યો અને એમને મને ભણવા પાછળ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. એ માટે જ આજે મારું આટલું રિઝલ્ટ આવ્યું છે. તો આ સ્કૂલમાં ભણતી ઝાલા કૃપાલીબા દેવેન્દ્રસિંહ 90.83% પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મને A1 ગ્રેડ મેળવવા માટે શિક્ષકગણ તેમજ વાલીઓએ ખૂબ મહેનત કરી હતી. તે બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આજે મારું રિઝલ્ટ આવ્યું છે જે છે 90.83%. ઓવર A1 ગ્રેડ 91%. શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી, થેન્ક યુ તમને પણ. મારા ક્લાસ ટીચર અસ્મિતા મેમ, ફેમિલી, થેન્ક યુ. મારા સ્કૂલ તરફથી, આચાર્ય, મારા ક્લાસ ટીચર તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને મારા ઘર તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તો આ બધાને મારો આભાર કે તમે બધાએ મને સપોર્ટ કર્યો તો મને આટલા સારા ટકા આવી શક્યા.